સુરતની અમરોલી પોલીસે અમરોલી કાસાનગર ખાતે યુવાનની હત્યા કરવાના ગુનામાં એક હત્યારાને ઝડપી પાડ્યો છે। સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે અમરોલી પોલીસ મથકની હદમાં કાસાનગર ખાતે ભગુ ઉર્ફ વિજય નાયકાના પુત્ર આશિષની ચપ્પુના ઘા ઝૂકી હત્યા કરી તેના મિત્રો રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા ભાગી છૂટ્યા હોય જેઓને ઝડપી પાડવા અમરોલી પોલીસે તપાસ હાથ ધરી। બે હત્યારોપીઓમાંથી એક હત્યારા એવા મૂળ યુપીના ગોંડારોને હાલ અમરોલી કોષાડાવાસમાં H3 ખાતે રહેતા રાહુલ ઉર્ફ માયા સીતારામ વર્માની ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। તારીખ 8/8/2025ના રોજ અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ વસાહતમાં રહેતા ભગુભાઈ ઉર્ફે વિજયભાઈ મગનભાઈ નાયકાના સુપુત્ર આશિષભાઈ નાઓ સાથે તેઓના મિત્ર રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા નાઓને બોલાચાલી ઝઘડો થયેલ, જે બાબતે ઝઘડો થતાં રાહુલ વર્માએ આશિષને પકડી રાખેલ અને આરોપી રાહુલ અજય દેવી પૂજકે તેના પાસેના સરાથી આશિષભાઈને પીઠના ભાગે છરા મારી ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે તુરંત એની બહેન પણ ત્યાં હાજર હોય મરનારની આશિષભાઈની, તેણે તુરંત જ એના ઘરવાળાને જાણ કરતા ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ 108ને ફોન કરતા તુરંત એને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ, જ્યાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે, જે બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ બાબતે તપાસ હાલ ચાલુમાં છે। આરોપી રાહુલ અજય દેવી પૂજક રાહુલ સીતારામ વર્મા નાઓને શોધી પોલીસે અત્યારે હસ્તગત કરેલ છે। તેઓની પૂછપરછ ચાલુમાં છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે। મરણ જનાર છે એ સિંચાઓ ઉપર કતારગામ જીઆઈડીસીમાં મજૂરી કામ કરતો હતો। આરોપીઓ પણ મજૂરી કામ કરે છે। તેઓની વચ્ચે મિત્રતા હોય, સામાન્ય બાબતે એ લોકોની બોલાચાલી ઝઘડો થયેલો, જે બાબતથી આ લોકોએ મારામારી કરેલ છે અને છરાના ઘા મારેલ છે। મારનાર પણ મજૂરી કામ જ કરે છે।